ઓનલાઈન વાળા એના કરતા 2000 ઓછા વેચે. બિગ બજાર, ક્રોમા એ બધા એના કરતા ઓછા વેચે. તમારા દુકાને પણ આપે દેવા. હવે આપણા ગલીના નાકે જે કરિયાણા વાળો છે ને, એ બિચારો સવારે વહેલા 5 વાગે અગરબત્તી કરે, રાતે 10 વાગે ઘેર જાય છે, અને આપણે કરિયાણું ઓનલાઈન મંગાવીએ. લોકો ઓનલાઈન મંગાવે, એનો શું વાંક છે? આપણે, મારો કહેવાનો મતલબ એ છે કે ધંધામાં કોમ્પિટિશન એટલી બધી છે અને ધંધાની વ્યાખ્યા પણ બદલાઈ ગઈ છે. પહેલા જેવું આંખની શરમ અડે, 5 રૂપિયા ફાયદો થતો ને સાહેબ, તો 50 વર્ષનો સંબંધ તે જ લેવા ગયો. હા, અત્યારે મેન્ટાલિટી, અને એમાં આપણો કોઈનો વાંક નહીં. એ અત્યારે સમય એવો ચાલે, મોંઘવારી એટલી ચાલે, મજબૂર છું. તો આવો જ જ્યારે જબરજસ્ત પ્લાન કંપનીએ મૂક્યો, અને સાહેબ માર્કેટમાં કોરોના કાળ પછી આવા પૈસાની તંગીમાં પણ કંપનીએ લગભગ 700 કરોડનો બિઝનેસ કર્યો છે. આજની તારીખમાં કંપનીના માલિક એવું કહે છે કે રોજના 2.5 થી 3 કરોડ, 3.5 કરોડ રોજના કમિશન ચૂકવાય. વિચાર કરો, 3.5 કરોડ રૂપિયા આપણા લોકો વચ્ચે આવે, દિવાળી કેવી જાય? જે લોકો કામ કરે છે એના ઘેર દિવાળી છે આજે, સમજી લો. અને એનો પુરાવો પણ છે. આજે લગભગ 40-50 જણા દુબઈ ગયા છે બાયોટોરિયમમાં ફરવા માટે. તો આ બિઝનેસની તાકાત છે. કોઈ માઇનો લાવ તમને કહું, નોકરીમાં કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા ઇન્કમ કરે ખરું નોકરીમાં? અને નોકરીમાં કેટલા વર્ષ નોકરી કરે કરોડપતિ બનાય? કોઈ કહેશે? આખી જિંદગી જતી રહે. અહીંયા સાહેબ 2 વર્ષમાં 18 લોકો કરોડપતિ બને. મૂડી રોકાણ શું? 0, 7,400 નહીં. કારણ કે 7,400 તો તમે પ્રોડક્ટ લીધી છે, એને આપ્યા છે. આ ધંધા માટે નહીં આપ્યા. ધંધો તો તમને ફ્રીમાં મળ્યો. એકચ્યુઅલી લોકોને ફ્રીની કિંમત નહીં, એટલે લોકો સક્સેસ જતા નહીં. 7,400 ખર્ચ્યા છે, નહીં થાય શું વાતો? હમણાં 7 કરોડ ખર્ચ્યા હોય, રોજ સવારે 4 વાગે ઉઠે થાય, અને નહીં ધોઈને દિયાબત્તી કરીને દુકાને બેસે, બપોરે ટિફિન ઠંડુ ખાય, અને રાતના 12 વાગ્યા સુધી જાગે. મૂડી રોકાણ કર્યું છે, ટેન્શન છે એને, વ્યાજનું ચકેડું ચાલે છે. તો જો દરેક લોકોના નાના મોટા કંઈક સપના હોય, કોઈને હોમ લોન હોય ચાલતી હોય, દાખલા તરીકે લોનના હપ્તા પૂરા કરવાની એક મગજમાં સપનું હોય કે ભાઈ આ લોનનું પતી જાય ને તો ભાઈ નિરાશ. કોઈને છોકરાને ભણાવવાનું ટેન્શન હોય કે આ છોકરાનું એકવાર ભણતર પૂરું થઈ જાય ને પછી નિરાશ. કોઈના ઘરમાં પ્રસંગ, લગ્ન પ્રસંગ હોય નાનો મોટો. એવા દરેક નાના મોટા સપના તમારા આમાંથી પૂરા થઈ જાય ઇઝીલી, ટેન્શન રાખ્યા વગર. બસ એક દિલ દઈને ઈમાનદારીથી કામ કરવાનું. આમાં કોઈ જગ્યાએ કશું ગુમાવવાનું નથી. અને મોટા મોટા ધોરણધરો એવું કહે છે કે જેમાં કશું ગુમાવવાનું ના હોય એ કરવામાં કોઈ નુકસાન નથી. આમાં નુકસાન કોને જાય બેન? સેનાથ બેન, 7,400 ની તમે પ્રોડક્ટ લીધી દાખલા તરીકે, પણ તમે કશું ના કર્યું તો તમે દેવાળિયા થઈ જશો. નુકસાન તો નહીં આવે ને? એક હેલ્થ માટે પ્રોડક્ટ લીધી છે, કમસે કમ હું તો એટલું કહું તમને તો કમસે કમ તમારા મમ્મી પપ્પા માટે એક પ્રોડક્ટ લો. સાહેબ આખી જિંદગી દુઆ આપશે. આખી જિંદગી તમે એના માટે કશું નહીં કર્યું, સમજી લેજો. કોઈ યાર પૂછ્યું છે કોઈ મમ્મી પપ્પાને કે તારે શું જોઈએ? આ દિવાળી કોને પૂછ્યું મને કહો? ખાલી એક દિવાળીની ભેટ આપો, એટલા સાહેબ આશીર્વાદ મળશે ને. કારણ કે એની હેલ્થ સારી થશે ને. જો કોઈને બીમાર થવું ગમતું નહીં, મજબૂરી છે કે એ કઈ નહીં એકતા. ક્યાં છોકરાને ખર્ચો કરાવવો, ક્યાં આ કહેવું, મનમાં રાખી અને લોકો એ થતા હોય છે. એને તમે માથા હાથ ફેરવી, તમારી માને માથા હાથ ફેરવીને એમ કહો માં તારા માટે એક સરસ ગિફ્ટ આપું તને, આખી જિંદગી તું યાદ કરીશ. સાહેબ કેટલા આશીર્વાદ મળે. કોઈ બેકાર માણસને તમે એમ કહો કે મહિને 20-25 હજાર રૂપિયા મદદ કરું, ચાલ આવી જાય માટે, કેટલા આશીર્વાદ મળે. એના આખા ઘરના આશીર્વાદ મળે, એના આખા કુટુંબના આશીર્વાદ મળે. અને એ કોકની આંતરડી બોલી જાય કે ભલું થજો જયદેવ બન્યું, અથવા ભલું થજો સેનાથ બેનનું,
બસ આ તમારી મૂડી છે. અને આ મૂડી તમને છેક સુધી આગળ આવનારી 10 પેઢી સુધી તમને બચાવશે. સારી ભાવનાથી અને સારા એક મનોભાવથી આ બિઝનેસ કરશો તો ચોક્કસ તમને અહીંયાથી સફળતા મળશે. ક્યાંય કશું શંકા કુશંકા રાખવાની જરૂર નથી. તમે જેની જોડે આવ્યા છો એની જોડે બેસી અને એક પ્લાનિંગ કરી લેજો અને નક્કી કરીને કહેજો ટાર્ગેટ કે ભાઈ મારે આ વર્ષે આવતી દિવાળી સુધીમાં મારે 10 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા ઇન્કમ કરવી છે. તો ઇઝીલી તમને તમારી એપ્લાય અહીંયા શીખવાડશે કે આ રીતે કરો તો તમે આ રીતે કરી શકશો. તો વધુ સમય નહીં બગાડતો આપ સર્વે આજે દિવાળીના પર્વ ઉપર આટલો સમય આજે આપ્યો છે કાળી ચૌદસના દિવસે, તો હું તમને આજે ચોક્કસ ગેરંટી આપીશ કે તમે જો આજથી ડિસિઝન લેશો કોઈને પૂછ્યા વગર, કારણ કે લોકો ભૂલ શું કરે, પૂછવા જાય છે બીજાને. હવે બીજાને કશું ખબર ના હોય, આપણે અહીંયા જોયું કે અહીંયા આ રીતે ઇન્કમ થાય છે, હજુ કેટલા રૂપિયા કેટલા લોકો કમાય છે એ બધા અહીંયા જોવા મળશે આપણને, બરાબર છે. એટલે કોઈને પૂછવાની જરૂર નહીં, જાતે ડિસિઝન લેવું. અને જેટલા લોકોએ જાતે ડિસિઝન લીધું છે ને એ લોકો પૈસા કમાયા છે, અને જે લોકો પૂછવા ગયા છે ને એ હજુ પાછા નહીં આવ્યા. તો આટલી વાત કરી અને હું મારી વાણીને વિરામ આપું છું અને ગણેશભાઈને હેન્ડ ઓવર કરું. ચલો, ખૂબ ખૂબ આભાર. એક વાર જોરદાર તાલી જયદેવભાઈ માટે. સરસ આપણને આ પ્રોડક્ટ વિશે માહિતી આપી, પ્રેઝન્ટેશન આપ્યું બિઝનેસ માટે. તો સાહેબ અહીંયા આપણી પાસે જે આ કંપનીમાં તો ઘણા બધા કમાયા છે એવા આપણા પાસે અહીંયા ડિસ્ટ્રીબ્યુટર અને લીડરો છે. તમને બધા સાહેબે કીધું ને એમ શંકા તો હવે કોઈ રાખશો જ નહીં. કારણ કે તમને કહું, મને આ કંપનીની બીટી શું ગમી, મને શું આમાં સારું લાગ્યું. 2 જ મહિના થયા છે આ મેં જોઈનિંગ કર્યું. એ સાહેબ તમને નહીં માનો, કદાચ અમદાવાદમાં હું પહેલો વ્યક્તિ હશ કે 2 મહિના જોઈનિંગ કર્યું અને આજે આ કંપનીના સેમિનારનું હું એન્કરિંગ કરું છું. અહીંયા 2 મહિના પછી આવીને બોલવું હોય તોય તકલીફ પડે છે. પણ આ મેં વિઝ્યુલાઇઝેશન કર્યું સતત આમાં. હું ઘરે મોબાઈલમાં હોઉં ને તો પણ એ બધાને વોટ્સઅપ જ કરતો હોઉં છું. અને એ બધા પાસે પાછા એના જવાબો માગું, શું થયું, કેવી રીતના આગળ વધવું છે. આ બધા સાહેબે વાત કરી હમણાં કે ટીવી વેચીને કોડ પાડેલા છે. સાહેબ હું તો કહું છું કે 1 વર્ષ ટીવી જોવાનું બંધ કરી દો આ દિવાળીથી. આ 1 વર્ષ ટીવી જોવાનું બંધ કરી દો, આવતી દિવાળીએ ટીવીમાં તમને બધા જોતા હશે. આ ઇન્કમ છે સાહેબ આ કંપનીની અંદર. હકીકત છે, આ 1 વર્ષમાં આમાં કરોડો રૂપિયા કમાઈ શકાય છે. એ હમણાં તમારી સમક્ષ બધા હાજર થશે, બધા ડિસ્ટ્રીબ્યુટરના લીડરો. એટલે કંપનીની બ્યુટી મને એ ગમી કે કંપનીના એક જ ઓનર છે, એક જ માલિક છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. જ્યાં માલિક હોય ત્યાં બબાલ થાય, તો કંપનીના એક જ ઓનર છે. બીજું મને એ ગમ્યું કે જે સાહેબે સમજાવ્યું કે 12 કલાકની સાયકલ છે અને 4 કલાકમાં પેમેન્ટ. અત્યારે તમે જો 2 ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યા તો સવારે 4 વાગે તમારા ખાતામાં પેમેન્ટ. એટલે મને એ બહુ સરસ મજા આવી કે આજે કરેલું કામ આજને આજ પૈસા. તો સાહેબ ફાસ્ટ આ જે કંપની જે 4 કલાકમાં ફાસ્ટ ઇન્કમ આપે છે એ ભારત નહીં સાહેબ, વિશ્વની આ પહેલી કંપની છે કે જે 4 કલાકમાં પેમેન્ટ આપે છે. મેં ગયા વખતે અને દર વખતે મિટિંગમાં કહું છું કે આટલું ફાસ્ટેડ કમિશન આપવાવાળી આ કંપનીને ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંનું નામ જઈ રહ્યું છે. આટલી ફાસ્ટ ઇન્કમ કોઈ નથી આપતું સાહેબ, બધા 10-15 દિવસ પછી આપે છે. તો સાહેબ આ કંપનીની બ્યુટી બહુ સરસ છે, બધાને સરસ આમાં આવક પણ છે. એ બધા ડિસ્ટ્રીબ્યુટરને હું હમણાં આમંત્રણ આપું છું. તો આ કંપનીની અંદર જેને સાહેબે કીધું એમ 500 રૂપિયાથી જે કમાણા છે અને 50,000 સુધી જે કમાણા છે એ ડિસ્ટ્રીબ્યુટર અહીંયા આવશે અને એ શેર કરશે. 500થી લઈને 50,000. જો આ તમને અહીંયા બધા ઝલક બતાવું છું કે આ બિઝનેસમાંથી આવી આવક કમાઈ શકાય છે. 500થી લઈને 50,000 સુધીના ડિસ્ટ્રીબ્યુટર અહીંયા આવશે. હેલો, મારું નામ સુનિલ પટેલ છે. હું બદરખાથી આવું છું, દ્વારકા તાલુકો, બરાબર. મેં 20 દાડાથી એટલે મેં મહિનો જ થયો મારે લીધે પ્રોડક્ટ, પણ 10 દિવસ સારી લાગી. મેં 10 દિવસ વાપરી, મને સારું મારા બાના હેલ્થમાં ફેર પડ્યો. ઓક્સિજનમાં તકલીફ રહેતી હતી, ઓક્સિજન શ્વાસ લેતા હતા, શ્વાસની તકલીફ હતી. એમના પાણી પીવાથી શ્વાસની તકલીફ દૂર થઈ ગઈ. અને પછી મેં 20 દિવસથી ચાલુ કર્યો બિઝનેસ અને 24,500 રૂપિયા મેં કમાણો. ખૂબ ખૂબ આભાર, વેરી ગુડ સાહેબ. હવે 50,000થી લઈને 5 લાખ સુધી જે એનાથી એમની કર્યું છે એ તમામ ડિસ્ટ્રીબ્યુટરને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. જો સાહેબ 500 વાળા ઓછા હતા, પણ હવે જોજો 50,000થી 5 લાખ. બચુભાઈ 50,000થી 5 લાખ સ્ટેજમાં જગ્યાએ નહીં. જેમ ઇન્કમ વધશે ને એમ બધા અમારા વધતા જશે બધા લીડરો. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ સાધુ ભાવે છે, હું બાવળાથી આવું છું.
હું છેલ્લા 4 મહિનાથી વર્ક કરું છું. મારા પપ્પાના છેલ્લા 2 વર્ષથી બીપીની દવા લેતા હતા, એ હાલ 0 થઈ ગઈ છે. અને મારા મમ્મીને થાઇરોઇડ છે, તો હાલ છે જ, પણ પહેલાં 200 mgની દવા લેતા હતા ડૉક્ટર સાહેબ ઋતુલભાઈ જોડે, એ અત્યારે 100 mgની કરી આપી છે. અને એ પછી પણ મારા કોન્ફિડન્સ એટલો હતો કે મેં ઋતુલભાઈને અમારા ગ્રુપ થકી ટીમવર્કમાં કામ કર્યું, અને ઋતુલભાઈને એમના મમ્મી પપ્પા માટે પણ અમે એ મેટ્રેસ આપી છે કે કઈ રીતે આ કામ થયું એમ. તો આ 4 મહિનાની અંદર મેં 1 લાખ પ્લસનું અર્નિંગ લીધું છે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ દિનેશ મહેરિયા છે. હું બોપલથી આવું છું. મેં પ્રોડક્ટ લીધે લગભગ 2.5 મહિના જેવું થયું. આ પ્રોડક્ટ મેં મારા મિસિસના કારણે લીધી હતી. મારા મિસિસના કમરનો પ્રોબ્લેમ રહેતો હતો, કમર ઘણી દુખતી હતી, એના માટે ઘણી બધી પ્રોડક્ટ મેં યુઝ કરી, પણ એમને આરામ થયો નહીં. આ પ્રોડક્ટ લીધાના અઠવાડિયામાં એમને એમ કીધું કે મને કમરમાં સારું છે, દુખાવા મટી ગયો. બીજો એમને એક પ્રોબ્લેમ હતો કે રાત્રે ઊંઘ નથી આવતી, તો રાત્રે જો જાગી જાય તો એ સૂઈ ના શકે, આખી રાત જાગવું પડે. એમને નીંદનો પ્રોબ્લેમ પણ મટી ગયો અને એમને કમર પણ સારું થઈ ગયું. બંને પ્રોબ્લેમના સોલ્વ થઈ ગયા. મને એક પ્રોબ્લેમ પોતાના પણ હતો હતો કે અવારનવાર શરીરના ગમે તે ભાગમાં ઝીણી ઝીણી ગરમી થતી, ફોડલીઓ થતી હતી. આ પ્રોડક્ટ લીધા પછી મને કોઈ ફોડલી નથી થતી. વાહ. કારણ કે પહેલાં અવારનવાર ઘણી વખત થાય, મટી જાય ને પાછા 10 દિવસ ફરી થાય, મટી જાય ને ફરી 10 દિવસ થાય. આ પ્રોડક્ટ લીધા પછી 10 દિવસ પછી મને એક ફોડલી થઈ અહીંયા ભાગે, એટલે મને એમ થયું કે મારે કંઈ કરવું નથી. પણ કંઈ પણ કર્યા કરે ફોડલી મટી ગઈ. એ પછી અત્યાર સુધી 2.5 મહિના જેવું થયું, પણ મને ક્યાં ફોડલી નથી કોઈ ભાગમાં. અને અત્યાર સુધીમાં મેં 75,000 ઇન્કમ લીધી છે. થેન્ક યુ. ગઈકાલે એક દાડામાં કેટલા આવ્યા? આજે કેટલા આવ્યા? સવારમાં કેટલા આવ્યા? આજની મારી ઇન્કમ છે 15,000 રૂપિયા. નમસ્કાર મિત્રો, મારું નામ પાર્થ પટેલ છે. હું બાવળાથી આવું છું અને આ બિઝનેસ સ્ટાર્ટ કરીએ મારે 4 મહિના થયા છે અને આમાં ટોટલ ઇન્કમ મારી અત્યાર સુધીની 80,000 છે. વાહ. મારું નામ છે રાજુભાઈ શાહ. હું ગઈકાલની જ વાત કરું. ગઈકાલે એક ડૉક્ટર પાસે ગયો તો એણે મારું બીપી માપ્યું, 170 અપ હતું. કે બહુ બીપી છે, તમે કોની જોડે આવ્યા? હું તો એકલો આવ્યો છું. કોઈને લઈને જજો, ફોન કરી કોઈને બોલાવો, બીપી તમારું વધારે છે. મેં કીધું કંઈ વાંધો. હું બહાર આવીને બેલ્ટ પહેર્યો, નીચેથી રિક્ષામાં ઘેર ગયો, ઘેર જઈને માપ્યું તો 140. આ ગઈકાલની જ વાત છે, બહુ દૂરની વાત નથી. આ પ્રોડક્ટ મેં 28 માર્ચે લીધી. જ્યારે લીધી ત્યારે મારા પગ આટલા સુધા હતા, કાળા કાળા પગ હતા બંને. આ બંને પગ મારે 28 માર્ચે લીધી, 28 50% થઈ ગઈ. એટલે પછી મેં વેચવાનું ચાલુ કર્યું. બધા ડીપી બનાવીને બધાને કહ્યું કે આ સારી વસ્તુ છે. અત્યાર સુધી મારી આવક 1,57,000 રૂપિયા. અને મેં મારા દીકરાઓને ભેટ આપી. નાના દીકરાઓને ભેટ આપવા માંગુ છું, પણ એ લેતા નથી. અને મારી દીકરીને મેં પહેલી પ્રોડક્ટ આપી, એને મને પૈસા આપે, મેં તરત લઈ લીધા. કારણ કે માણી છોકરીને બોણીમાં ક્યાં ના પાડવી. તો એ દિવસથી મારું બિઝનેસ ચાલુ થયો છે. અને એક સમય એવો હતો કે જૂન મહિનાની અંદર મારું જે ગાંધી રોડ પર દુકાન છે એનું ટર્નઓવર આખા જૂન મહિનાનું કોરોનાના હિસાબે 65,000 રૂપિયા, અને મારું 1,65,000 નો વખત થયો. નમસ્કાર મિત્રો, નમસ્કાર. મારું નામ દીપેશ શાહ છે. સેટેલાઇટ અમદાવાદથી છું. મને માઇગ્રેનની માથાના દુખાવાની બહુ હેવી બીમારી હતી અને નેપ્રોસિન 500 લેતો હતો. પ્રણવ ખારોડ સાહેબની દવા ચાલુ હતી. પણ મેં જ્યારથી આ પ્રોડક્ટ યુઝ કરવાની ચાલુ કરી ત્યારથી મારું માઇગ્રેન કમ્પ્લીટ ક્યોર થઈ ગયું. પ્લસ એનર્જી લેવલ મારું વધી ગયું અને રાતના જે સ્નોરિંગ ખર્રાટા કહેવાય છે એ બી મારું ટોટલી બંધ થઈ ગયું. એટલે આ પ્રોડક્ટ 8મી અજાયબી છે. મારું રિકમેન્ડ છે કે બધાએ આ પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. તો થેન્ક યુ, ધન્યવાદ. હું તમને એક નાનકડી સ્ટોરી કહીશ કે એક વિચાર બદલવાથી તમારામાં શું પરિવર્તન આવે. એકવાર એક કુંભાર માટી ગૂંથતો હતો, તો એની પત્નીએ પૂછ્યું કે તમે શું કરો છો? તો કે હું ચિલમ બનાવી રહ્યો છું. તો કે ચિલમ બનાવું છું કેમ કે આજકાલ ફેશન છે, ચિલમ બહુ વેચાશે. તો કે ચિલમ શું કામ બનાવો છો? કે સિરોઈ બનાવો, મટકા બનાવો. કે ગરમીની સિઝન આવે છે તો કે મટકા બનાવો, ગરમીમાં ખૂબ વેચાશે. તો એ કે સારું છે, મટકા બનાવવાનું ચાલુ કરે. તો માટીમાંથી અવાજ આવ્યો કે આ તમે શું કરો છો? તો કે હમણાં તો તમે ચિલમ બનાવતા હતા, કે અત્યારે માટીમાંથી એકદમ અવાજ આવ્યો કે ચિલમ બનાવવાનું છોડીને હવે હું કે મટકા બનાવી રહ્યો છું. તો કે માટી એમ જવાબ આપે છે કે તમે તો કે ચિલમ બનાવતા હતા ને? તો કે ચિલમ બનાવવાની જગ્યાએ મેં મટકા બનાવું છું. ચિલમ માટી એવો જવાબ આપ્યો
કે ચિલમ બનાવવાનું તમે છોડ્યું તો કે મારી જિંદગી બદલાઈ ગઈ. એમ તમે જો બાયોટોરિયમમાં પ્રોડક્ટ યુઝ કરશો તો તમારી હેલ્થમાં ઘણો બધો ફાયદો થશે અને વેલ્થમાં પણ ખૂબ સારો ફાયદો થશે. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ જિગ્નેશ પટેલ છે. હું અમદાવાદથી જ આવું છું, બોપલથી. મારા વાઈફના લીવર ઉપર સોજો હતો, તો અઠવાડિયું મેટ્રેસમાં સુવડાવી તો લીવર ઉપરથી સોજો ઉતરી ગયો. એ પછી મેં કામ ચાલુ કર્યું. 2 મહિના જેવું થયું. 2 મહિનામાં 61,500 અર્નિંગ લીધું. વાહ. कहते हैं दोस्तों, ना संघर्ष ना तकलीफ तो क्या मजा है जीने में, ना संघर्ष ना तकलीफ तो क्या मजा है जीने में, बड़े बड़े तूफान भी थम जाते हैं जब आग लगी हो सीने में. फर्स्ट ऑफ ऑल माय नेम इज राकेश चौहान, आई एम फ्रॉम बावला. माय डियर फ्रेंड, आज से 1-2 महीने और 10 दिन पहले मुझे ऐसे ही इवेंट के अंदर बुलाया था मेरे दोस्त ने, और यहाँ पे जाने के बाद एक पॉजिटिव डिसीजन लिया. मैं और मेरा दोस्त 2 लोग थे, और मेरे दोस्त ने ये बोला कि मेरे पास अभी पैसों की प्रॉब्लम है, और मैंने उस टाइप के बोला कि नहीं, पैसों की प्रॉब्लम तो मेरे पास थी, लेकिन मैंने बोला कि पैसों की प्रॉब्लम, मेरे दोस्त ने ऐसा बोला कि पैसों की प्रॉब्लम आज भी हो और कल भी रहने वाली है. तो और फिर भी मैंने कहीं से भी करके अरेंजमेंट किया और काम करना स्टार्ट किया, और 2 महीने और 10 दिन की इनकम ज़्यादा नहीं है, 70,000 रुपये से एक जोरदार अप्लॉज चाहिए. और लास्ट में हमेशा मैं एक लाइन बोलता हूँ, कहते हैं ईश्वर का दिया हुआ कभी अल्प नहीं होता, कहते हैं ईश्वर का दिया हुआ कभी अल्प नहीं होता, जो टूट जाए वो संकल्प नहीं होता. और मेरे गुरु हमेशा मुझे कहते हैं हार को हमेशा अपने लक्ष्य से दूर ही रखना, क्योंकि जीत का कभी कोई विकल्प नहीं होता, विकल्प नहीं होगा. ओके गाइस, थैंक यू सो मच. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. નામ મૌલિક પટેલ છે, બોપલથી આવું છું, અને કામ કરવાનો કોઈ ઈરાદો નહોતો, ખાલી પ્રોડક્ટ લીધી હતી યુઝ કરવા માટે. ઘરમાં પ્રોબ્લેમ બધાના હોય જ તે. અત્યારેના સમયમાં કોઈ એવું ઘર નથી બાકી કે કોઈના ઘરે કંઈ પ્રોબ્લેમ ના હોય. તો ઘરે પ્રોબ્લેમ હતો, મારી વાઈફને 3 દિવસે કાં તો પછી 4 દિવસે માથાનો દુખાવો રહેતો હતો. તો એના માટે પ્રોડક્ટ લીધી, યુઝ કર્યો. અત્યારે હાલમાં એના સિંગલ ગોળી નથી કરવી પડતી. મારા પ્રોડક્ટ લીધે 6 મહિના થયા, અને બીજી પ્રોડક્ટ મારા મમ્મી માટે લીધી. પહેલાં 7,400ની કિટ લીધી હતી, સિંગલ કિટ. પછી કીધું ને સાહેબે, જયદેવભાઈએ, કે બીજી કિટ લેવી જ પડશે, પહેલેથી તમે પણ 2 કિટ લઈ લેજો. એટલે મેં પછી પાછળથી બીજી કિટ લીધી 7,400ની મમ્મી માટે. મમ્મીને બેકનું ઓપરેશન કરાવ્યું હતું, કમરનું. 8 વર્ષ થયા એના, ધોળકા પાસોનાથ હોસ્પિટલમાં. તો એમને પણ દુખાવો રહેતો હતો. તો એમને પણ પ્રોડક્ટ યુઝ કરી અને બીજા દિવસે દુખાવો ગાયબ થઈ ગયો પૂરેપૂરો. તો મેં કીધું આ તો યાર વસ્તુ જોરદાર છે, તો કામ કરવા જેવું છે આની અંદર. એટલે બિઝનેસ ને બધું જોયું, પછી મેં કામ કરવાનું ચાલુ કર્યું. કામ ચાલુ કરતાં અત્યારે 5.5 મહિના જેવું થયું છે. મારી ટોટલ ઇન્કમ 2,52,000 રૂપિયાની થઈ છે. થેન્ક યુ. અને એના માટે હું એકલો નથી કામ કરતો, મારી ટીમ પણ મારી સાથે જ છે, અને ટીમના થકી જ મારી ઇન્કમ ટોટલ થઈ છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. તમે જોયું ને, આ બધાએ છે ને પ્રોડક્ટ ઉપયોગ કરવા માટે લીધી હતી, પણ પછી બધાએ આમાં સારી એવી અર્નિંગ કરી. સાહેબ, આ બધી કરંટનો પાવર છે સાહેબ. કરંટ રાખશો તો જ તમે આગળ વધી શકશો. જો જે વાયરની અંદર કરંટ છે ને, એની બંડલની કિંમત 500 થી 1000 છે, અને જે વાયરમાં કરંટ નથી ને, એ વાયરનો છે ને કપડાં સુકવવામાં કામમાં આવે છે. એટલે કરંટ બહુ જરૂરી છે સાહેબ. તો હવે સમયની સાથે ચાલુ છે, એટલે વિશેષ કંઈ નહીં કહેતા 5 લાખથી 50 લાખ સુધી જે આપણા લીડરો કમાણા છે, એ બધાને ઇન્વાઇટ કરું છું. 5 લાખથી 50 લાખ. नमस्कार. नमस्कार दोस्तों, मेरा नाम भानुभाई भरवाड़ है और मैं पिपलेज गांव से आता हूं, और मैंने कोई बिजनेस शुरू करे 14 महीना हुआ है, और अभी तक 25,90,000 कमा चुका हूं. मामला ये था कि मैं योगेश भाई को समझाने गया था, लेकिन मैं समझ के आ गया. मेरे सीनियर योगेश भाई ने मेरे को जैसे सिखाया वैसे मैंने काम किया, और काम करते गए. मेरे को खुद को ये प्रॉब्लम, कमर में दर्द बहुत रहता था, तो ये प्रोडक्ट यूज करने से मेरे को कमर में दर्द खत्म हो गया. मेरी मिसेज को जकरामण रहता था, वो भी प्रॉब्लम सॉल्व हो गया. कहने का मतलब क्या है, आपको अपने प्रोडक्ट पे विश्वास रखना है और लोगों को बोलना है. ये शर्ट का कलर कौन सा है? काला कलर है, बराबर. काला कलर ऐसा है ना कि उस पर कोई कलर नहीं चढ़ता. तो आप जब आप समझाने जाओ तो जयदेव ने बोला कि समझा के आने का, समझ के नहीं आने का. क्योंकि कुछ लोग क्या होता है, समझाने जाते हैं तो समझ के आते हैं, तो फिर यार साला उल्टा रास्ता तो नहीं पकड़ लिया. नहीं,
तो आपको अपनी बातों पे धड़ रखना है, खुद को प्रोडक्ट यूज करना है और लोगों को बोलना है। कल की रात की बात करूँ तो कल मेरी टीम में लगभग 20 ज्वाइनिंग आया था, टोटल 20 ज्वाइनिंग एक ही दिन में आया था, और मेरी टीम में लगभग 1 लाख के ऊपर टर्नओवर सबका इनकम आया लोगों का, एक ही दिन का। मेरा 14,000 आया और दिनेश भी का 15,000 आया। तो ये भी एक बिजनेस का पावर है कि अगर नीचे वाला कोई अच्छा काम करता है तो आपसे ज़्यादा कमा सकता है, लेकिन काम लगातार करना पड़ेगा। हमने जो पैसा कमाया है ना, उसमें क्या किया, कुछ नहीं किया, खाली पकड़ पकड़ के लोगों को मीटिंग में बिठाया। यहाँ बड़े बड़े एक्सपर्ट लोग हैं, वो बिठाते हैं, समझाते हैं, अपने को यहाँ लाना है, समझाना है, लोगों को बोलना है। लगातार चलोगे ना तो लोग चले गए। और आज अभी मेरे सीनियर को भी सुनना है, टाइम बहुत कम है, उसके लिए थैंक यू वेरी मच। ખૂબ આભાર ભાનુભાઈ. ભાનુભાઈને આમ સાંભળવાની મજા આવે, પણ એમને સમયના કારણે થોડું કટ નાખ્યું છે, કારણ કે સિનિયર અહીંયા હાજર. તો હવે મારે પણ કશું નથી વધારે કહેવું, તો 50 લાખથી 1 કરોડ રૂપિયા જે લીડરો કમાણા છે એમને ઇન્વાઇટ કરું છું. જોરદાર તાળીઓ સાથે યોગેશ 50 લાખથી 1 કરોડ. जब भी स्टेज पे आता हूँ दोबारा ताली कभी उम्मीद नहीं रखता आप लोग ताली बजाए मेरे लिए, लेकिन आज बजाई होगी क्योंकि मैं रोज़ यही मैं सेमिनार में जब मौका मिलता था बोलता था मैं इतना कमाया, लेकिन लास्ट करीबन 1.5 महीने से मैंने प्योर टोटल नहीं लगाया। कल रात सो रहा था, फिर लास्ट ट्यूसडे मंगलवार को धोलका में भी मैंने बोले 93 लाख मैंने क्रॉस किया था, मैंने बोला था, लेकिन मेरे बेटे ने एकदम 12:30 बजे मेरे को जगाया, क्योंकि मेरा आईडी पासवर्ड सारा उसके पास रहता है, उसको मालूम है मेरा तीनों आईडी का पासवर्ड। कि पापा आपने वो आईडी का चेक किया? रोज रोज क्या चेक करना, क्या आप कभी करते हो? लोग क्यों करता है, पैसा तो आते रहता है। आज भी करीबन 20-25 हज़ार आए होंगे क्या? हाँ, अभी 25 हज़ार आए हैं। लास्ट नाइट 25 हज़ार आने के बाद योगेश ठक्कर का टोटल इनकम 1,05,00,000। आज मुझे भी मालूम नहीं था। देखो आई बात समझ में, ये मेरा पावर नहीं है, मेरे कोई दिमाग भी नहीं है ना, तो मैं इतना होशियार हूँ। होशियार होता तो काला चश्मा पहन के आता। इतना अच्छा लाइट जगमगा रहा है, इतना सारा आंखों से दिखाई दे रहा है, फिर भी मैं काला चश्मा पहन के आया। लेकिन इतना दिमाग वाला नहीं है, क्योंकि मैंने मेरा दिमाग चलाना ही बंद कर दिया। जैसे मेरी अपलाइन ने बोला वैसे ही मैंने काम किया, उसी रास्ते से चला, राइट। तो ये रिजल्ट आया। सबसे पहले तालियां दोस्तों हमारे जयदेव भाई आचार्य के लिए होनी चाहिए, बहुत ही अच्छे तरीके से उन्होंने प्लान और प्रेजेंटेशन दिया। दोस्तों मैं जानना चाहूँगा कि कितने लोग नए आए हुए हैं पहली दफ़ा, प्लीज़ रेज योर हैंड। इनके लिए जोरदार तालियां हो जाए। देखो दोस्तों मैं बोल रहा हूँ, ताली बजाओ तो दिल से बजाओ, वरना बजाओ ही नहीं, वरना बजाओ ही नहीं। अरे पास हॉल से आगे से कोई मुझे तो पता चलना चाहिए कि यहाँ कुछ हो रहा है। वो भी अंदर आएगा तो मैंने यहाँ पर रखो बाद में, ऐसा और ऐसे लगा सर लगा के देखे तो खींच के अंदर बिठा दो उसको। आई बात समझ में? दोस्तों मैं अहमदाबाद से बिलोंग करता हूँ, योगेश ठक्कर मेरा नाम है। जैसे आप लोग यहाँ पर बैठे हैं, वैसे 20 महीना पहले एक दोस्त ने मुझे फ़ोन करके होटल में इनवाइट किया था। होटल का नाम है होटल पिनेकल, टाउन हॉल के पास में, एलिस ब्रिज अहमदाबाद। ये लॉकडाउन वाला जो टाइम चल रहा था उस समय की मैं बात कर रहा हूँ। उसने फ़ोन किया मुझे कि योगेश कहाँ पे हो? मैंने बोला अभी लॉकडाउन है तो घर पे होऊंगा, अभी कहाँ जाऊँगा मैं। तो क्या आप इस होटल पर आ जाओ। पिनेकल होटल में एक बहुत ही बढ़िया प्रोडक्ट लेके एक बंदा आया है, मेरा दोस्त है, और आप भी समझ लो क्योंकि आप इस बिज़नेस के माहिर हो, इस इंडस्ट्री से, तो जानकारी ले लो। और उसके साथ अपॉर्चुनिटी भी बेहतरीन है। तो मैं चला गया, वैसे भी बैठा ही, जो घर बैठे भी चलो कुछ जानकारी तो मिलेगा, करना नहीं करना या प्रोडक्ट नहीं लेना या लेना अपनी मर्जी की बात है। तो मैं वहाँ चला गया। ये जयदेव भाई ने जो अपने प्लान और प्रेजेंटेशन दिखाया, वो सारा कंपनी के बारे में, प्रोडक्ट का टेक्नोलॉजी, लाइव डेमो, सब कुछ मेरे को दिखाया उन्होंने।
राइट। और मुझे प्रोडक्ट के बारे में समझ देर भी नहीं लगी, क्योंकि वैसे भी 15-17 साल से हेल्थ और वेलनेस की इंडस्ट्री में मैं काम कर रहा हूँ, हेल्थ और वेलनेस की प्रोडक्ट पे काम कर रहा हूँ। तो समझने में देर नहीं लगी, मुझे इतना तो पता था कि बायोमैग्नेटिक थेरापी 100% प्रोडक्ट बॉडी के ऊपर हर एक डिसीज के ऊपर रिजल्ट देता है, वो मेरे को पहले से मालूम था। लेकिन ये सिस्टम, ये अपॉर्चुनिटी, मैंने उनको ये बोला कि दोबारा समझाओ, क्योंकि लास्ट 30 साल से मैं नेटवर्क इंडस्ट्री से जुड़ा हुआ हूँ। बहुत सारे सिस्टम और बहुत सारे ऐसे प्लान मैंने देखे हुए हैं, इसीलिए मैंने उनको बोला, क्योंकि ये मेरे को कुछ नया लगा। हर 12 घंटे में पैसे किस तरह से आता है, किस तरह से कंपनी देती है, वो सारा पूरा प्लान आधा घंटा में फिर से समझा और एक डिसीजन लिया। दोस्तों, जब स्टार्ट किया तो अकेला था, उस वक्त इतना फैसिलिटी नहीं था, ना तो कोई इतना ऐसा सेमिनार चलता था। उस वक्त पैसा देने के बाद प्रोडक्ट भी एक महीने के बाद मिलता था। आज इतना फैसिलिटी हो गया है कि पैसा दो एक हाथ में प्रोडक्ट। बहुत सारे लीडर को ऐसे भी मैंने देखे, दोस्ती रहती है ना तो प्रोडक्ट एडवांस में भी दे देते हैं, ऐसे भी होता है। वो फैसिलिटी 20 महीने पहले नहीं थी दोस्तों। हम लोगों को 10-15 प्रोडक्ट टीम में सेल करने के बाद वो सारा एक्सेल शीट कंपनी को भेजना पड़ता था, उसके बाद कंपनी कुरियर कर देती। ऐसी सिचुएशन में काम किया, वो काम इसीलिए शुरू कर सका कि एक तटस्थ निर्णय लिया, जबरदस्त निर्णय लिया कि काम करना है और इसमें पैसा आ सकता है। शुरू किया तो अकेला था, आज 34,000 लोग मेरे साथ हैं, 34,000 लोग, और वो 34,000 लोगों ने जो प्रोडक्ट लिया, उन लोगों को रिजल्ट मिला, उन लोगों की दुआओं के हिसाब से ही मैं 1 करोड़ क्रॉस कर पाया हूँ, राइट। तो सब लोगों को मैं थैंक यू बोलना चाहूँगा। थैंक्स टू ऑल माय एंटायर टीम दोस्तों, ऑल माय लीडर्स, और सबसे ज़्यादा थैंक्स और सबसे ज़्यादा मैं तालियां चाहूँगा मेरी ग्रेट अपलाइन जिन्होंने मुझे होटल में बुलाया था, क्योंकि उन्होंने नहीं बुलाया होता तो योगेश ठक्कर आज स्टेज पे नहीं होता। तो धर्माल पंड्या सर के लिए जोरदार ताली हो जाए। और दूसरा ताली ये चाहूँगा दोस्तों कि मेरे खाली बोलने पर योगेश ठक्कर तू कर रहा है, तुरंत उन्होंने मेरी फर्स्ट जो मैंने लेफ्ट और राइट जो आपने बताया ना जयदेव भाई ने, वैसे मैं मेरी डाउन में मेरी टीम में जो पहला आईडी जो मैंने दिया है वो भरत भाई साधु साहब है, उनके लिए जोरदार तालियां। दूसरे हमारे भानु भाई, धनराशि से बहुत ही लगाव है, राइट। इधर भी धनराशि है, उधर भी धनराशि है, तो लक्ष्मी जी को तो आना ही आना है, वो हर 12 घंटे में आती है, आपको भी आएगा दोस्तों। खाली समझ के निर्णय ले लो। आप जैसे जयदेव भाई ने बताया, किसी को अकेले को आप खुद अकेले प्रोडक्ट मत समझाओ, खाली उनको इन्वाइट करो मीटिंग में। अगर मीटिंग में नहीं आना चाहते, नहीं टाइम रहता है, तो आपके घर पे बुलाओ, ग्रुप मीटिंग रखो और अपने लीडर्स को वहाँ पे बुला लो, वो समझाने का काम करेगा। और वो जब समझाते हैं तो आप भी ध्यान रखो कि वो किस तरह से समझाते हैं, क्योंकि इन फ्यूचर आने वाले समय में दोस्तों आपको भी यही काम करना है, यही काम सीखना है और करना है और लोगों को सिखाना भी है। तो आप इसी तरीके से काम करोगे दोस्तों, तो मैं 100% गारंटी देता हूँ आप हमसे भी ज़्यादा इस प्लेटफॉर्म पर कमा सकते हैं। थैंक यू सो मच। ખૂબ ખૂબ આભાર યોગેશભાઈનો। સાહેબ એમણે કીધું ને કે આ બિઝનેસમાંથી સાહેબ કરોડ રૂપિયા કમાઈ શકાય છે, એટલે તમને બધાને અહીંયા વિશ્વાસ આપું છું કે સાહેબ સપનું મોટું રાખજો, 100% કમાઈ શકે। મેં એક જણે કીધું ને ભાવેશભાઈ કે આમાંથી કરોડ રૂપિયા કમાય, તો મને કે ધનેશભાઈ મારા હાથમાં કે ધનની રેખા જ નથી, કે હું આમાં ક્યાંથી કે કરોડ રૂપિયા કમાઈ શકું। પણ સાહેબ એના માટે મને 2 લાઈન બોલવાનું મન થાય છે કે એના વિશ્વાસ માટે कि इन हाथों की लकीरों पर विश्वास मत करना, इन हाथों की लकीरों पर विश्वास मत करना, क्योंकि उनकी भी तकदीर होती है जिनके हाथ नहीं होते। એટલે જેના હાથ ન હોય ને એને તે કરોડપતિ થવા મળે છે આ બિઝનેસમાંથી। એટલે એવું કોઈ ન વિચારતા કે મારા કિસ્મતમાં નથી। ઘણા એવું આપણે મિડલ ક્લાસ વર્ગ શું વિચારે ખબર કે ભાઈ આ ચાલે છે ને, આપણા ક્યાં ભાગમાં છે આવું બધું કરોડો। પણ સાહેબ આ રીતે આપણા ભાગ્યમાં હોય છે, પણ આપણે એને ચેલેન્જથી ઉપાડી લેવાનું હોય તો આપણા કિસ્મતમાં કરોડો રૂપિયા આવે। વિશેષ કંઈ નહીં કરતા દિવાળી, હેપી દિવાળી સૌને, દિવાળીના પૂર્વ સંધ્યા એન્ડ હેપી ન્યૂ યર। અને છેલ્લે 4 પંક્તિમાં એટલું જ કહીશ કે ઉગતા હુआ सूरज रोशनी दे आपको, खिलता हुआ गुलाब खुशबू दे आपको, मैं आपको देने के काबिल कहा, मैं आपको देने के काबिल कहा, ये बायोटोरियम जिंदगी भर की खुशियाँ दे आपको, खुशियाँ दे आपको। जय हिंद, जय भारत, जय बायोटोरियम।